અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની દરિયાની સપાટી અત્યારે ગરમ થવા લાગી છે। ફરી એકવાર અરબ સાગરની અંદર હલચલ થવાના એંધાણો મિત્રો દરિયાનું તાપમાન ઊંચું જવાની સાથે હવે પછી તો આવનારા દિવસોમાં હવામાન નિષ્ણાતો પોતપોતાની આગાહીઓમાં મોટા બદલાવો કરવા લાગ્યા છે। અંબાલાલ પટેલે મિત્રો આ ઓક્ટોબર મહિનાની અંદર એક નહીં કેટલાય દિવસોથી 2 વાવાઝોડા બનવાની આગાહી જાહેર કરી છે। ત્યાર પછી હવે પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો અરબી સમુદ્રની અંદર વધતા તાપમાનને લઈને વાવાઝોડું બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતવાસીઓ માટે અત્યારે વેધર મોડલોની મિત્રો ચિંતાજનક વાવાઝોડાને લઈને આવનારા દિવસોની અંદર મિત્રો અપડેટો આવી રહી છે અને મિત્રો આપને આજના વિડીયોની અંદર જાણીશું કે આ વાવાઝોડાને લઈને કઈ તારીખે બંગાળની ખાડી પહેલાં અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનશે। આ વાવાઝોડાનો ટ્રેકને લઈને મિત્રો ખાસ કરીને આ વાવાઝોડાનું નામ શું રાખવામાં આવ્યું છે। બીજી તરફ અંબાલાલ પટેલે મિત્રો આ વાવાઝોડાનું સામાન્ય રીતે એમ પણ કહ્યું છે કે અરબી સમુદ્રની અંદર ઓક્ટોબર મહિનાની અંદર વાવાઝોડા બનતા નથી, બંગાળની ખાડીમાં બનતા હોય છે, પરંતુ આ વર્ષે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાની સંભાવના વધી રહેલી છે અને અરબી સમુદ્રના જે મિત્રો વાવાઝોડું બનશે એ સામાન્ય રીતે ઓમાન દેશ તરફ ફંટાઈ શકે છે। ખાસ કરીને મિત્રો અત્યારે પવનોની અસરોના ભાગરૂપે વાવાઝોડાનો માર્ગ છે એ પણ પાકિસ્તાન અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો તરફ પણ રહી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આપણે મિત્રો એ જાણીશું કે મિત્રો અત્યારે ખાસ કરીને આજે 6 તારીખ અને પછી મિત્રો 7, 8 અને 9 તારીખના રોજ આવનારા દિવસોમાં અત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો તડકા અને બફારાનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ત્યારે ફરી એકવાર મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધશે, જેમના કારણે મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર પરથી જોઈ શકો છો ગુજરાત સહિત ભારતનું સેટેલાઇટ પિક્ચર, જેમાં હજુ પણ મિત્રો દક્ષિણી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ખૂણે ખૂણે ભારે સક્રિય જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં અત્યારે ખાસ કરીને જેમાં જોઈ શકો કેરળ, કર્ણાટક, બેંગલવીના લાગુ વિસ્તાર, હૈદરાબાદના વિસ્તારો, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મદુરાઈ, તમિલનાડુના પંથકોમાં ચોમાસાના વરસાદનું હજુ પણ મિત્રો રમઝટ જોવા મળી શકે છે। હજુ પૂર્વીય ભારતના ભાગોમાં જેમાં અત્યારે ખાસ કરીને સાયક્લોનિક વરસાદી સિસ્ટમો શરૂ થતી જોવા મળી શકે છે। લો પ્રેશર એરિયા પણ અત્યારે તમે જોઈ શકો છો પૂર્વીય ભારતના ભાગોમાં પણ અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો, જેમાં મિત્રો બાંગ્લાદેશ, પશ્ચિમી બંગાળના લાગુના વિસ્તારો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો વાદળોની મિત્રો ખાસ કરીને અત્યારે બહબહાટી રીતે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। હવામાન વિભાગે મિત્રો ખાસ કરીને અત્યારે આગાહી દર્શાવી છે કે 55 કિલોમીટર પ્રતિ કલાકના તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે, જ્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો આવનારા દિવસોની અંદર પણ ખાસ કરીને મિત્રો ભારતના કયા રાજ્યની અંદર વરસાદને લઈને કેવી ચેતવણી આપવામાં આવી છે, ગુજરાતના હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી આજે આપવામાં આવી રહી છે, તમામ અપડેટો આપણે મિત્રો એક પછી એક મેળવીએ। એ પહેલાં તમે મિત્રો જો અમારી ચેનલ પર જો નવા આવ્યા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે તેને અંત સુધી નિહાળતા રહેજો। સૌથી પહેલાં મિત્રો વાવાઝોડાને લઈને અત્યારે ખાસ કરીને અપડેટ અત્યારે જોવા મળી રહી છે। એ પહેલાં ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે મિત્રો ખાસ કરીને ગુજરાત સહિત ભારતનું વાતાવરણ જોવા જેવું થઈ ગયું છે। અત્યારે હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરના તમામ ભાગો હોય, પંજાબ સહિત હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનના ભાગો હોય, મિત્રો મધ્યપ્રદેશના પણ ઉત્તરીય ભાગો હોય, આમના ગુજરાતના કચ્છ લાગુ વિસ્તાર છે, ઉત્તર ગુજરાત, પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાંથી પણ આ 2024ના ચોમાસાની વિદાય જાહેર કરી દેવામાં આવી છે। મોન્સૂન વિથ રોલની મિત્રો ખાસ કરીને લાઈનો અત્યારે તમે જોઈ શકો છો। હવે પછીના દિવસોની અંદર ફરી એકવાર સંભાવના અત્યારે ઉત્તરીય ભારત સહિત ગુજરાતના ભાગોની અંદર સૂકા પવનોનું જોર વધતું જોવા મળી શકે છે। હજુ પણ મિત્રો દક્ષિણી પશ્ચિમી તટના જે વિસ્તારોમાં પૂર્વીય ભારતના ભાગોમાં 2024ના ચોમાસું હજી પણ ભારે વરસાદ આપી રહ્યું છે। મિત્રો હજુ આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર મિત્રો અત્યારે હલચલ થવાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આ જ કારણે અરબ સાગરની અંદર મિત્રો વાવાઝોડું બને અને આ વાવાઝોડું કઈ તરફ આગળ વધશે અને બીજી તરફ મિત્રો વાતરી તો બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું બનવાની સંભાવના રહેશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી વરસાદની આગાહીઓ કેવા નકશા રજૂ કરવામાં આવ્યા છે, તો મિત્રો જેમની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે આજનો દિવસ માટે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે IMD તરફથી ભારતના તમામ રાજ્યની આગાહીને લઈને મેપ જાહેર કરવામાં આવ્યો છે, એલર્ટ મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમની અંદર મિત્રો આપણા ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને આજે કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી।
પરંતુ અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય થયેલા જે લો પ્રેશર એટલે કે મિત્રો જે હવાના હળવા દબાણના કારણે મિત્રો અત્યારે પૂર્વીય ભારતના ભાગોની અંદર દક્ષિણી ભારતના ભાગોમાં જ્યાં મિત્રો કર્ણાટક છે કે તમિલનાડુ છે આ સાથે જ મિત્રો મહારાષ્ટ્રના પંથકોમાં આંધ્રપ્રદેશના ખાસ કરીને વિસ્તારોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો મિઝોરમ, ત્રિપુરા, આસામ, અરુણાચલ પ્રદેશના ભાગોમાં મિત્રો બિહાર, ઝારખંડ અને પશ્ચિમી બંગાળના જે ભાગોની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે જાહેર કરી છે. આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે આવતીકાલે પણ મિત્રો પૂર્વીય ભારતના ભાગોની અંદર ખાસ કરીને વરસાદી સિસ્ટમોની અસરોના કારણે હવામાન વિભાગે ભારે વરસાદનું મિત્રો અત્યારે ખાસ કરીને વોર્નિંગ આપેલું છે. આપણા ગુજરાતની અંદર મિત્રો આવતીકાલ માટે પણ કોઈ ભારે વરસાદને લઈને કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી અને મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની સંભાવના નહીં રહે. સાથે સાથે મિત્રો વાત કરીએ તો અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ખાસ કરીને મિત્રો અત્યારે દક્ષિણી અરબી સમુદ્રની અંદર પણ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે મિત્રો પશ્ચિમી તટના જે રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી શકે છે. આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો હાલ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને 5 અને 6 દિવસ સુધી ભારે કોઈ વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરેલી નથી, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો જેના આજનો દિવસ છે મિત્રો ખાસ કરીને તે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના અમુક ભાગો છે તો મિત્રો તમે જોઈ શકો છો એ સ્થળો છે તે ગાજવીજ અને હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમની અંદર મિત્રો હવે તમે જોઈ શકો છો મોડલના આધારે કે ખાસ કરીને મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગે કચ્છના વિસ્તારો હોય, આ સાથે ઉત્તર ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્ર પંથકોની અંદર અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બાકી તો મોટા ભાગના વિસ્તારોની અંદર તડકાનો માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાત સહિત કચ્છના ભાગોની અંદર આજે વરસાદની આગાહી નહીવત જોવા મળી રહી છે, પરંતુ મિત્રો વાદળી તમે જોઈ શકો છો જેમાં મિત્રો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના ભાગો છે અમુક ભાગોની અંદર મિત્રો છૂટા છવાયેલા વિસ્તારોની અંદર આજે વરસાદની સંભાવના જોવા મળી શકે છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો વલસાડના ખાસ કરીને પૂર્વીય ભાગો હોય, આ સાથે મિત્રો નવસારીના લાગુ વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સાપુતારાના પંથકોની અંદર આજે ગાજવીજ હળવાથી મધ્યમ વરસાદના પ્રકારના વરસાદની અત્યારે સંભાવના જોવા મળી રહી છે. બીજી તરફ મિત્રો વાત કરીએ તો તાપી છે, વ્યારા લાગુના વિસ્તારો છે, આ સાથે નર્મદા છે પંથકોમાં આજુબાજુના ડેડીપાડાના વિસ્તારો છે, આ સાથે મિત્રો છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની અત્યારે હાલ સંભાવના જોવા મળી રહી છે. આ સાથે મિત્રો ખાસ કરીને આજે 6 ઓક્ટોબર થઈ છે મિત્રો વરસાદને લઈને આગાહીનો મેપ તમે જોઈ શકો છો, ખાસ કરીને જેમાં દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી છે તે અત્યારે જોવા મળી રહી છે, જેમાં વલસાડ, નવસારી આ સાથે મિત્રો ડાંગની સાથે સાથે સુરત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો આજે કઈ પ્રકારના મિત્રો ગતિવિધિ જોવા મળી શકે વરસાદની એ પણ તમે જોઈ શકો છો, જેમાં મિત્રો ખાસ કરીને 7 તારીખના રોજ પણ અપડેટ તમે જોઈ શકો છો, જેમની અંદર મિત્રો 7 તારીખે મિત્રો આપણે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર સૂકું વાતાવરણ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે, પરંતુ મિત્રો 8 તારીખ બાદ ધીમે ધીમે મિત્રો તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર જે મિત્રો અત્યારે સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે એમના ભાગ રૂપી અરબી સાગરની અંદર પણ મિત્રો 8 તારીખ પછી મોટી હલચલો શરૂ થતી જોવા મળી શકે છે, જેમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર વરસાદની સંભાવના છે જોવા મળી શકે છે. આપણા ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે વાતાવરણ આવી શકે છે ફેરફાર. 8-9 તારીખે પણ મિત્રો ગુજરાતના હવામાનને લઈને મિત્રો અત્યારે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે, આ સાથે સંભાવના રહેલ છે, પરંતુ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર ખાસ કરીને વરસાદની સિસ્ટમ છે એ સક્રિય બનશે, જ્યારે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના અમુક ભાગો છે પંથકો છે ત્યાં પણ મિત્રો છૂટા છવાયેલા વરસાદની અત્યારે ખાસ કરીને મંડાણી વરસાદની સંભાવના જોવા મળી શકે છે. બપોર બાદ વરસાદ નોંધાઈ શકે છે. ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદને લઈને અત્યારે મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે, જેમાં 8 અને 9 તારીખ પછી પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર છે જોવા મળી શકે છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતમાં ખાસ કરીને જેમાં સુરત છે, નર્મદા છે, તાપી છે, ડાંગર છે, નવસારી છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી વિસ્તારોની અંદર મિત્રો છૂટા છવાયેલા વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથેની મિત્રો આગાહી રહેલી છે. બાકી તો મિત્રો તમે જોઈ શકો છો 6 ઓક્ટોબરના રોજ પણ જેમાં મિત્રો આજે કચ્છ છે, સાબરકાંઠા છે, મોરબી છે, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના તમામ પંથકો છે, મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો વાતાવરણ મિત્રો ચોખ્ખું રહેશે, તડકાનો માહોલ રહેશે અને વરસાદની કોઈ પણ અત્યારે સંભાવના હાલ દર્શાવવામાં આવી નથી. અને દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગર, નવસારી, વલસાડ પંથકોમાં છૂટા છવાયેલા
આવેલા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ તમે જોઈ શકો છો. 7 ઓક્ટોબરના રોજ પણ આગાહીનો મેપ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે, જેમની અંદર મિત્રો તમામ સાબરકાંઠાના લાગુ વિસ્તાર છે, બનાસકાંઠાના લાગુ વિસ્તાર છે. આ સાથે જ મિત્રો સંભાવના નહીવત રહેશે. કચ્છના ભાગોમાં પણ મિત્રો સૂકું વાતાવરણ છે તે રહેશે. સૌરાષ્ટ્રના તમામ પંથકોની અંદર સૂકું વાતાવરણ રહેવાની પણ અત્યારે હાલ સંભાવના જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના માત્ર મિત્રો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના લાગુ વિસ્તારમાં વરસાદની છે એ મિત્રો આગાહી રહેલી છે. ખાસ કરીને 7-8 તારીખના રોજ મિત્રો 9 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો તે રીતે હવામાન વિભાગે આગાહી પ્રમાણે મેપ જાહેર કર્યો છે, જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો. પરંતુ હવે મિત્રો હવે પછી આપણે આગામી દિવસોમાં અરબી સમુદ્રની અંદર અને મિત્રો જે વાવાઝોડાની સંભાવનાને લઈને મિત્રો ખાસ કરીને આગાહીઓ કરવામાં આવી રહી છે એ જાણીએ. તો આપને ખાસ કરીને મિત્રો જણાવી દઈએ કે જેમ જેમ 10 ઓક્ટોબરના સમયગાળો આવતો જશે તેમ અરબી સમુદ્રની અંદર દક્ષિણી અરબી સમુદ્ર અને કર્ણાટક બેંગલ વિના લાગુ કાંઠાના ભાગો છે ત્યાં અત્યારે એક સિસ્ટમ ધીમે ધીમે આકાર પામતી જોવા મળી શકે છે. અને 8 તારીખના રોજ પછી મિત્રો તમે જોઈ શકો છો તાપમાન ધીમે ધીમે ઊંચું જવાને લઈને પણ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે એ મિત્રો 10 અને 11 ઓક્ટોબરના રોજ આજુબાજુ અરબી સમુદ્રની અંદર મિત્રો ખાસ કરીને લો પ્રેશરમાંથી મજબૂત એવી કહી શકાય કે મિત્રો જે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચવાની છે. અને વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો મિત્રો 12 ઓક્ટોબરના રોજ આજુબાજુ અરબી સમુદ્રની અંદર ભ્રમતી જોવા મળી શકે છે, એટલે કે પરિભ્રમણ કરતી જોવા મળી શકે છે. ધીમે ધીમે મિત્રો અત્યારે આ સિસ્ટમ છે મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધીને મિત્રો ખાસ કરીને 14 થી લઈને 15 ઓક્ટોબર આજુબાજુ મિત્રો આ સિસ્ટમ છે એક મોટું ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી જાય તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે. હવે પછી મિત્રો તમે જોઈ શકો છો વેધર મોડલના આધારે તમે ખાસ કરીને જોઈ શકો છો 10 તારીખની આજુબાજુ મિત્રો અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર રચાશે. આ બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની અંદર પણ દક્ષિણી અરબી સમુદ્રના જે ભાગો છે, આ બંગાળની ખાડીના જે કાંઠાના ભાગો છે ત્યાં મિત્રો મોટાભાગના ભાગોમાં એક વરસાદી સિસ્ટમ, વરસાદી સર્ક્યુલેશન જોવા મળી શકે છે, રચાશે. ધીમે ધીમે મિત્રો આ રચાતું જોવા મળી શકે છે. એ જ ભાગરૂપી મિત્રો ત્યારે ખાસ કરીને પશ્ચિમની દિશા તરફ મિત્રો આગળ વધશે. મિત્રો તમે જોઈ શકો છો 12 ઓક્ટોબર આજુબાજુના જે ડિપ્રેશનની કેટેગરી સુધી રચાઈ જશે તે લો પ્રેશર આગળ વધતું જોવા મળી શકે છે. ડિપ્રેશનમાંથી મિત્રો તે ડીપ ડિપ્રેશનની અંદર કેટેગરીમાં પહોંચી જશે. અને મિત્રો તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર મિત્રો જે આગળ વધતું જોવા મળી શકે છે અને મિત્રો જે રૂપે જ ખાસ કરીને વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી શકે છે આ સિસ્ટમ. અને મિત્રો એ ફોર્મની અંદર પણ કન્વર્ટ થતી જોવા મળી શકે છે, પરિવર્તિત થતી જોવા મળી શકે છે. આ સિસ્ટમ છે મિત્રો અત્યારે ખાસ કરીને 10 તારીખ પછી અરબી સમુદ્રની અંદર જે મિત્રો વાવાઝોડું બનવાની સંભાવના રહેલી છે એ વાવાઝોડાનો ટ્રેક પણ મિત્રો અત્યારે ખાસ કરીને મોડલના આધારે તમે જોઈ શકો છો. ઓમાન દેશ તરફ મિત્રો આ વાવાઝોડું છે તે ફંટાય તેવી સંભાવના જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો 15 ઓક્ટોબરની આજુબાજુ પણ અરબ સાગરની અંદર બનેલું છે જે આ સાયક્લોનિક વરસાદી સ્ટોર્મ છે તે ઓમાન દેશના કાંઠાના ભાગો તરફ ડિપ્રેશનની કેટેગરીની અંદર પરિવર્તિત થાય અને મિત્રો તે ત્રાટકે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને જે અત્યારે વાવાઝોડું છે તે રચાશે એને મિત્રો નોંધણી પણ અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો. મિત્રો જ્યારે પહેલું વાવાઝોડું અરબ સાગરની અંદર બનશે અને મિત્રો જે ત્યાર પછી તે મિત્રો ડિપ્રેશનની અંદર ડીપ ડિપ્રેશનની અંદર કેટેગરીમાં પહોંચે ત્યારે આપણા ગુજરાત સુધી મિત્રો ખાસ કરીને વાવાઝોડાના સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપી વાદળોનું ઝુંડ છે અત્યારે આવેલું જોવા મળી શકે છે. વાતાવરણ અસર કરતો જોવા મળી શકે છે, જેમના કારણે મિત્રો ખાસ કરીને 12 તારીખથી લઈને 16 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ વાવાઝોડાના ખાસ કરીને અસરોના ભાગરૂપી ગુજરાત રાજ્યની અંદર મિત્રો ભારે વરસાદની સંભાવના છે તે રહેશે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ આ વાવાઝોડું છે તે મિત્રો ઓમાન દેશ તરફ આગળ વધશે. ઘણું બધું ઉત્તરીય દિશા તરફ આગળ વધશે અને મિત્રો ગુજરાત અને ઓમાનના દેશો તરફ મિત્રો અરબી સમુદ્રના ભાગો સુધી પહોંચે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે, જેમના કારણે ગુજરાતમાં તમે જોઈ શકો છો મોટાભાગના વિસ્તારોમાં અત્યારે મોડલના આધારિતથી આવનારા દિવસોની અંદર મિત્રો ખાસ કરીને અમુક ભાગો છે ત્યાં અતિ ભારે વરસાદને લઈને ભારે માવઠું થવાની પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે. તો મિત્રો બીજી તરફ ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર મોડલના આધારે તમે જોઈ શકો છો વરસાદને લઈને પણ ચિંતાજનક અપડેટ સામે આવી રહી છે. તો બીજી તરફ મિત્રો હવે આપણે ખાસ કરીને જણાવી દઈએ કે જ્યારે મિત્રો અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું ઓમાન દેશ તરફ ફંટાતું જોવા મળશે એમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર પણ અત્યારે આંધ્રપ્રદેશ છે, તામિલનાડુ કાંઠાના ભાગોમાં એક લો પ્રેશર રચાશે અને મિત્રો જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું છે એ મિત્રો ધારણ
કરી શકે છે રૂપ, અને મિત્રો એ અરબ સાગરના ક્રોસમાં ખાસ કરીને એ રૂપમાં જોવા મળી શકે છે. તામિલનાડુ, કર્ણાટક, કેરળના લાગુ વિસ્તાર છે, આ સાથે તે પસાર થતું જોવા મળી શકે છે. અરબી સમુદ્રના ભાગોમાં લો પ્રેશર છે એ ફોર્મની અંદર મિત્રો સિસ્ટમ જોવા મળી શકે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો 15 તારીખની આજુબાજુ બંગાળની જે ખાડીમાંથી આવી રહેલી આ સિસ્ટમ છે એ મિત્રો અરબી સમુદ્રની અંદર ધીમે ધીમે મજબૂત થવાની શરૂઆત થતી જોવા મળી શકે છે. પશ્ચિમના ભારતના તળેટી ખાસ કરીને મિત્રો જે ભાગો છે એના ભાગો ઉત્તરીય ભારત તરફ આગળ વધતી જોવા મળશે, જેમના કારણે તમે ખાસ કરીને જોઈ શકો છો મિત્રો આવનારી તારીખની અંદર પણ પછી મિત્રો જે સિસ્ટમ છે તે અરબી સમુદ્રની અંદર ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી શકે છે, પરિવર્તિત થતી જોવા મળી શકે છે. અને મિત્રો 16 થી 18 તારીખની વચ્ચે પણ મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં ફરી એકવાર નવું વાવાઝોડું છે તે બીજું બને, અને મિત્રો આ વાવાઝોડાના કારણે ટ્રેક છે અત્યારે ગુજરાત ઉપર આવે તેવી અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે, આગાહી દર્શાવવામાં આવી છે. એક લાંબા ગાળાનું મિત્રો અનુમાન જેમાં મિત્રો ફેરફાર થતા હોય છે, પરંતુ મિત્રો મોડલોના આધારે આ પ્રમાણોની માહિતી મળી રહી છે, જેને જોતા મિત્રો કહી શકાય કે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો 18 તારીખ પછી વરસાદનો મિત્રો એક નવો રાઉન્ડ જોવા મળી શકે છે. અતિભારે વરસાદને લઈને નવો રાઉન્ડ છે તે ગુજરાતમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. બીજા વાવાઝોડાને તમે જોઈ શકો છો 20 તારીખની આજુબાજુ ગુજરાત ઉપરથી ટાટકીલી મધ્ય ભારતના ભાગો તરફ લો પ્રેશર